આ ક્વેશ્ચન જોવામાં તો ઘણો અઘરો લાગે છે, પરંતુ સૌથી સહેલું છે. તો જુઓ, અહીંયા છે ને બે સંખ્યા આપેલી છે. તો 625ને આપણે એ ધારીશું અને 356ને આપણે બી ધારીશું. તો કે 625 કેટલી વખત આપેલી છે? 3 વખત. તો કે એ કેટલી વખત આવશે? તો 3 વખત. A × A અને સરવાળાની નિશાની અને પ્લસ 356 કેટલી વખત આપેલું છે? 3 વખત. તો બી પણ 3 વખત આવશે અને એના છેદમાં 625 × 625 એટલે કે A × A માઇનસ A × B અને પ્લસ B × B. કે 625ને A લીધો અને 356ને B લીધું. તો અહીંયા આવશે 3 વખત છે એટલે A નો ઘન પ્લસ B નો ઘન ના છેદમાં A² માઇનસ AB પ્લસ B નો સ્ક્વેર. તો A નો ઘન પ્લસ B નો ઘન તેનો ફોર્મ્યુલા શું છે? તો A પ્લસ B, એ કૌંસમાં અને બીજા કૌંસમાં. તો કે A² અને અહીંયા પ્લસની નિશાની છે એટલે અહીંયાની વિરુદ્ધ નિશાની આવશે. તો A માઇનસ AB પ્લસ B² ના છેદમાં A² માઇનસ AB પ્લસ B². આ બંને ઉપર નીચે છે અને સેમ છે તો કેન્સલ થઈ જશે. તો વધ્યું શું? A પ્લસ B. A એટલે શું હતો? તો કે 625 અને B એટલે કે 356. ને 6 અને 5 એટલે કે 11 આવે, ઉપર 1 એટલે કે 7 અને 8 અને 6 + 3 એટલે કે 9. 981. આવી જ રીતનો આ ક્વેશ્ચન તમારા લોકોએ સોલ્વ કરવાનું છે અને આન્સર કમેન્ટ સેક્શનમાં ટાઈપ કરી દેવાનો છે. અને અહીંયા જો સરવાળાની નિશાની છે એની જગ્યાએ બાદબાકીની નિશાની હોય તો ફોર્મ્યુલા આવશે A³ - B³ એટલે કે A - B A². અહીંયા વિરુદ્ધ નિશાની એટલે પ્લસ AB અને પ્લસ B². તો પછી મતલબ કે A સંખ્યામાંથી B સંખ્યાને માઇનસ કરવાનું.